ગુજરાતભરમાં આજે રામનવમીનો પાવન પર્વ ભક્તિ અને ભવ્યતાથી ઉજવાયો। સાવરકુંડલામાં નગરી જાણે અયોધ્યાધામ બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો। 5000થી વધુ ભક્તો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ સાથે રજવાડી ઠાઠમાં ભવ્ય શોભાયાત્રા નીકળી અને શહેર ગુંજી ઉઠ્યો। ધોળકામાં ઐતિહાસિક શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ। ભજન કીર્તન, આકર્ષક ઝાંખીઓ અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તિમય વાતાવરણ સર્જાયું। જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભજન દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે ધોરાજીમાં પણ સમાન રીતે ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો અને જાફરાબાદમાં શોભાયાત્રા સાથે સેવા પ્રવૃત્તિઓ, સરબત, છાશ અને પ્રસાદ વિતરણથી ભક્તિનો રંગ વધુ ગાઢ બન્યો। અમદાવાદમાં ઈસનપુર વિસ્તારમાં અનોખી શોભાયાત્રા જોવા મળી। અખાડાઓ સાથે હાથી, ઊંટગાડા અને ડોરેમોન મિકી માઉસ જેવા પાત્રોએ ખાસ કરીને બાળકોમાં આકર્ષણ જમાવ્યું। અમરેલી જિલ્લાના વીજપડી ગામમાં કોમી એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું। શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવતા ભાઈચારાનો સંદેશ ફેલાયો। અને હવે વાત માંડલની। માંડલના કડવાસણ નગરમાં શ્રીરામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। નગર જાણે અયોધ્યાધામ બની ગયું હોય તેવો માહોલ સર્જાયો। 1000થી વધુ દીકરીઓને પ્રતિમા ભેટ આપવામાં આવી। વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રીરામ, જાનકીજી અને લક્ષ્મણજીની પ્રતિષ્ઠા કરવામાં આવી। ડ્રોન મારફતે પુષ્પવૃષ્ટિ અને મહાઆરતી સાથે મહોત્સવ ભવ્ય રીતે પૂર્ણ થયો। આ રીતે સમગ્ર ગુજરાતમાં રામનવમીનો પર્વ શ્રદ્ધા, સંસ્કૃતિ, એકતા અને આધ્યાત્મિક ઉર્જા સાથે ધામધૂમથી ઉજવાયો। વભો અપડેટ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે।